વિક્રોલી ટીમના એક ફિલ્ડર આ સ્ટેજ ઉપર આવી જાય, કારણ કે બોલરના નામ કોઈને ખબર નથી અમને આયા. કીધો 4 બોલ છે ને. બોલવાનું 5 બોલ 1 રન, 1 વિકેટના નુકસાન ઉપર. બરોબર છે. બેટ્સમેનનું નામ રોહિત. ગોરેગાંવ ટીમનો એક 12 ફિલ્ડર અહીંયા આવી જાય સ્ટેજ ઉપર. ચાલુ કેવલ અને આ મારી લીધો છે સીમા રેખા બહાર. हेलो 1 रन मस्त લીધો છે અત્યારે. સરસ 2 બોલ 8 રન છે. શાનદાર શોટ મારો છે કડક, પર ફિલ્ડર ઉપર બોલ છે. આ શાનદાર ચોકો, મિસ ફિલ્ડિંગ. 4 રનનો 3 બોલ 12 રન થયા.
મસ્ત બોલ, ડોટ બોલ આવ્યો છે, સરસ બોલિંગ છે. પ્લેયર ને કંઈક થયું, વાગી ગયો લાગે છે બોલ. પાણી યાદો ભાઈ, પાણી મેકલો ભાઈ. चार बॉल 12 रन. षटकार मस्त मार्यो छे बॉल. ફિલ્ડિંગ છે, ફિલ્ડિંગ છે. બે રન ભાગ્યા છે, મસ્ત સરસ. બોલર છે કેવલ, સરસ બોલિંગ કરે છે. બેટ્સમેન છે હાડું ફાડું છે. રોહિતભાઈ બેટ્સમેન. षटकार शॉट मारो जी, सीमा रेखाच्या बाहेर. 6 રન મસ્ત રોહિતભાઈ. બલ્લાના નીચે જ બોલ આવ્યો છે બરાબર. વીસ રન થયા છે, 2 ઓવર 20 રન. પેનલ્ટી રન નથી ગણ્યા ભાઈ, એ લાસ્ટમાં ગણવામાં આવશે. સાથે પ્રોબ્લેમ સાથે. આ રોહિતભાઈના બલ્લાના નીચે મસ્ત શોટ. વિકાસભાઈ એક રનની મળ્યો છે ભાઈ. હેલો, ત્રણ બોલ 23 રન થયા છે આયા ગોરેગાંવ ટીમના. દેવી પૂજક સમાજની મેચ ચાલુ છે હમણાં. એક ગામ એક સંઘ વાઘરી ટુર્નામેન્ટ બોરેલી બે મેચ રાખવામાં આવી છે અહીંયા વિરાર કોપરીના, અને રાજધાની પાછળથી સારી રીતે દેખાઈ રહ્યું છે અમને.
એમ્પાયરનો નિર્ણય બાકી છે. અરે આ વ્હાઈટ બોલ. આના પછીની મેચ છે વિરાટ બોયઝ વર્સિસ દાદરવાડી. સો રેડી રહેજો, દાદરવાડી આવ્યું નથી હજુ સુધી. ત્રણ બોલ 25 રન ચાલ્યા. સંજયભાઈ બોલિંગ તો સારી કરી રહ્યા છે હમણાં સુધી. એક ગામ એક સંઘની મેચ રાખી છે. પાંચ બોલ 26 રન ચાલશે. 26 કીધા ભાઈ. 1 2 3 ઓવર 26 રન. એક બોલ બાકી છે. દાદાવાડી ભાઈ આના પછી રેડી રહ્યો, તમારી મેચ હશે. ઓવર 27 રન થયા છે. સત્યાવીસ હવે ટીવી પૂજક સમાજની ગાડી ઊભી છે ભાવનગર બાંદ્રા એક્સપ્રેસ. જેને જવું હોય તમતારે ગાડી પકડી થઈ શકે છે. તમતારે કોઈ ઉભા રહેતા નહીં. અમારા આકાશભાઈ બોલિંગ નાખવા આવ્યા છે વિક્રમની તરફથી, જેને હાર્દિક પાંડ્યા કહેવામાં આવે છે વાઘરી સમાજમાં. આકાશભાઈ ચીકલિયા, અમારા ગામના ચીકલિયા, આકાશભાઈ ચીકલિયા. જેમનાથી ઉમ્મીદ છે સારી બોલિંગ કરશે. ત્રણ 27 રન થયા છે. 14 અને પેલો બોલ વ્હાઈટ બોલ. Umpire decision white. આ પાછો અમ્પાયરનો નિર્ણય વ્હાઈટ બોલ. લગાતાર 2 વ્હાઈટ નાખ્યા છે અમારા આકાશભાઈ. એક ગામ એક સંઘની મેચ રાખવામાં આવી છે. બોરીની બીના તરફથી એના શાનદાર શોટ માર્યો છે. અરે બચી ગયા છે રન. 2 રન. એક બોલ 31 રન. दो बॉल 32 रन. અમ્પાયરનો નિર્ણય વ્હાઈટ. અત્યાર સુધી 3 વ્હાઈટ નાખ્યા છે અમારા આકાશભાઈએ. 33 રન થયા છે. 2 બોલ.
ત્રણ બોલ 34 રન 34. અને અમારી પાછળથી રાજધાની આવી છે જે મહુવા ભાવનગર છે. હજી એક વખત કહું છું જેને જવું હોય પાછા વાય જાઓ. ડોટ બોલ. ચાર બોલ 34 રન. અને હમ્પાયરનો નિર્ણય વાઇટ. હજી સુધી 2 બોલ બાકી છે અને 4 વાઇટ આવી ગયા છે. 35 રન થયા છે. ચોથી ઓવર ચાલુ છે અમારા વિક્રોલી ભાઈ. Umpire decision not out. Last over. પાંત્રીસ રન જાતે જોડી. અરે શાનદાર શોટ માર્યો તમારા. હવે સંજયભાઈ શાનદાર કેચ બી પકડી લીધો છે. જેમ શોટ માર્યો શાનદાર એમ શાનદાર કેચ બી પકડી છે અમારા સંજયભાઈ. થર્ટી 35 ઓવર. લાસ્ટ ઓવર. અમારા અનિલભાઈ શેકલિયા બોલિંગ નાખવા આવ્યા છે. અમારા ન્યૂ બેટ્સમેન મોહિતભાઈ. અને સ્ટ્રાઇક પર છે વિકાસભાઈ ભોજૈયા. બોલર અનિલ. શાનદાર રનિંગ અમારા વિકાસભાઈની. હવે 3 રન. જ્યાં એક આવો જોઈને 3 આવી ગયા. એક બોલ 38 રન. ઇંગ્લિશમાં 38. શાનદાર શોટ માર્યો તમારા વિકાસભાઈ મોહિતભાઈ સોરી. વેરી નાઇસ શોટ. સો બ્યુટીફુલ શોટ. બે બોલ 44 રન થયા છે હમણાં ગૌરવ ટીમમાં. અને હજી એક વખત કહું છું આટલા શોટ. સો બ્યુટીફુલ. એટલે ઇંગ્લિશ આવડે ભૂંડા અત્યારે આ બેઠો આવ્યો. 44 બે બોલ.
અને આ 3 બોલ 45 વિકાસભાઈ સ્ટ્રાઇક પર આવ્યા છે હમણાં. જોઈએ હવે એમનું શું. હેટ્રિક મારો 501 તું કર તારા તરફ 201 વિકાસભાઈ હેટ્રિક મારો વિકાસભાઈ જો હેટ્રિક 3 6 મારે તો 201 નું ઇનામ છે પ્રભુભાઈ તરફ પ્રભુભાઈ તરફથી. બોરીલા ઘાતક બોલર બોરેલીના મેઇન બોલર છે. અમ્પાયર ડિસિઝન બાકી છે અને 4 રન અને નો બોલ નો પર 4 રન. કેટલા 3 બોલ 50 રન થશે અને ફ્રી હિટ નો વિચારો કરો છે અમ્પાયર. વિકાસભાઈ પાસે હજી બી ચાન્સ છે. 3 બોલમાં 3 સિક્સ મારે તો 201 નું ઇનામ છે પ્રભુભાઈ તરફથી. પ્રભુભાઈ 201 ની હમણાં તરફથી 50 રન થઈ ગયા છે બોરેગાંવ ટીમ તરફથી. ડોટ બોલ સ્ટ્રાઇક લે અને આ વિકાસભાઈ ની વિકેટ ગઈ છે. એમ્પાયર ડિસિઝન કર એમ્પાયર ડિસિઝન મોહિત મોહિતભાઈ ની વિકેટ ગઈ છે હમણાં. 4 બોલ 50 રન 51. એટલે એક ભાગ્યો ને ડબલ ઉપર આઉટ થયા પેલા જ નો બોલી સંપાદી હું તને એ જ કહું છું એમ્પાયર ડિસિઝન જાવ પેલા જ નો બોલી અંપાયર 51 રન 4 બોલ. રન 50 ચા કર્યા એક ગામ એક સંઘ મેચ 51 રન થશે 51. આના પેલા ભાઈ ડબલ રનર આઉટ થયો ને ભાઈ. ડબલ પર આઉટ થયા ભાઈ. ડબલ પર 50 રન હતા. 51 ભાઈ હવે ગલત નહીં લેવી નો આર્ગ્યુમેન્ટ. 4 બોલ 51 રન. આમ umpire decision out. 53 last ball 1 to go. 53 5-3 53 રન થયા છે હમણાં. લાસ્ટ બોલ બચ્યો છે. 53 લાસ્ટ બોલ. લાઈવ વાળાને દઈ દે બે હા અમારા કિરણભાઈ આવ્યા છે ભાગતા ભાગતા. કિરણભાઈ ઓગણ્યા. કમ્પલસરી લાગુ. શૂઝ નથી 5 રનની પેનલ્ટી ને આવો 1000 રૂપિયા ફાઇન ભરવામાં આવશે. સંજયભાઈજી રિક્વેસ્ટ છે મેચ ચાલુ રાખો ભાઈ.
1 to 2, 53 રન થયા છે. લાસ્ટ બોલ. શાનદાર શોટ માર્યો છે આપણા વિકાસભાઈ અને આ સીમા રેખાના પાર. શાનદાર શોટ. અને આ 65 નો ટાર્ગેટ આપ્યો છે ગોરેગાંવ ટીમે વિક્રોલીને. 60 ટાર્ગેટ. 5 રન પેનલ્ટી હારે 65 નો ટાર્ગેટ આપ્યો છે. હલા 53 53 હતા ને 6 મારો ને યાર. बॉल क्या मैं क्या मैं हूँ આના પછી દાદરવાડી અને વિરાટ બોયઝની મેચ. કેપ્ટન આવી જાઓ સ્ટેજ પર. વિરાટના કેપ્ટન અને દાદરવાડીના કેપ્ટન જે પણ હોય ભાઈ આ સ્ટેજ ઉપર આવી જાઓ. તમારે ટોસ ઉડવાનું છે અત્યારે. અને ભાઈ જે પણ ટીમ ને આવે આ ટોસ ની પહેલા એટલે ઇનિંગ ની પહેલા એને પેનલ્ટી દેવામાં આવશે. ટોટલ કેટલા થયા? વિરાટના કેપ્ટન કોઈ પણ હોય ભાઈ આવી જાઓ જરા. અમારા દિનેશભાઈ આવી ગયા છે. એટલે આપશે લઈને જાય છે. હાલે બચ્ચી જા ટોસ ઉડાય. હા જા ઉભો રહે અહીંયા ઘડીક ઉભો રહે. વિરાટના કેપ્ટન જાઓ ને ભાઈ ટોસ ઉડાવો. દિનેશભાઈ દાદરવાડીના દિનેશભાઈ છે ભાઈ. ના ના એ સર ટોસ ઉડાડે છે. હું નામ છે ઓલાનું એક મિનિટ ઉભા રહો પાછું ઉડાડ. હા ભલે જીત્યા પણ પાછું અમતું ઉડાય. ખાલી અમતું ઉડાય યુટ્યુબ માં નથી આવ્યું. ખાલી અમતું ઉડાવજે અમતું ઉડાવજે. વિરાટ તમારો નિર્ણય ફટાફટ બતાવો ભાઈ. પાંચ ગણીને ગોરેગાંવ ફટફટ ફિલ્ડિંગ લગાવે ગોરેગાંવ. અને ગોરેગાંવના 12 ખેલાડી જે પણ હોય ભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ. વિક્રોલીનો અને વિક્રોલીના ભાઈ 12 ખેલાડી મોકલો ભાઈ.
વિક્રોલીનો 22 ખેલાડી મોકલ્યો ભાઈ. રન કેટલા છે? હેલો, 2 બોલ 6 રન. વાઇડ બોલ. બોલરનું નામ શું? કિરણ. પ્રેમ ઉતર એટલે પ્રેમ 2 વેજ લાવજો. હવે આગળ આવે એમ્પાયરનો ઇશારો જોઈએ શું મળે છે ભાઈ. વાઇડ બોલ. एम्पायर डिसीजन राइट डिसीजन लेसे भाई. एम्पायर डिसीजन लास्ट डिसीजन. एम्पायर तुमने क्या दिया? साइड नो નથી. विकेट के बाहर गिरा क्या भाई? સાઈડ લાઈન નો No arguments. ઓલામાં જોયેલું છે યુટ્યુબમાં. ભાઈ યુટ્યુબ માં આવ્યું છે તો જોવામાં આવે છે. જે પણ ડિસિઝન હશે અહીંયાથી જણાવીએ છીએ અમે. એક ગામ એક સન બોરેલી 2 તરફથી મેચ રાખવામાં આવી છે આ ટુર્નામેન્ટ. હાઉ નાઇટને વિનંતી છે ભાઈ શાંતિથી ટુર્નામેન્ટ ખતમ કરજો. ભાઈ યુટ્યુબ માં જોવામાં આવ્યું છે ભાઈ લાઈનની અંદર બોલ છે. વાઇડ બોલ નો હિસાબે સેમ્પર. વાઇડ બોલ યુટ્યુબ માં જોયું ભાઈ ચેક કરી લો. તમારો 12 ખિલાડી પણ આ બેઠો છે. હા લાઈનની અંદર છે 12 ખિલાડી પણ બેઠો છે અહીંયા. ઉભા રહો ભાઈ યુટ્યુબ માં ચેક કરી રહ્યા છે ભાઈ. एम्पायर डिसीजन आपका डिसीजन क्या है? आपका डिसीजन क्या है?
બે મિનિટ શાંત રહેજો. ભાઈ અમ્પાયર લાસ્ટ ડિસિઝન. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે. અમ્પાયર નો ડિસિઝન જે રહેશે લાસ્ટ ડિસિઝન રહેશે. અમ્પાયર ડિસિઝન રહેશે એનું જ માન્ય થશે. અમ્પાયર અરે કોઈ બહેસ ન કરશો. શું દીધું? નો બોલ, ફ્રી. બસ બસ એટલું જ કરું. અમ્પાયર ડિસિઝન ફ્રી હિટ નો બોલ. 2 બોલ 8 રન થયા છે વિક્રોલી ટીમ અને ફ્રી હિટ નો બોલ. મિસ ફિલ્ડિંગ અમારા વિકાસભાઈ તરફથી શાનદાર શોટ. અનિલભાઈ ચીકલે શાનદાર શોટ માર્યો છે. 3 બોલ 12 રન. શાનદાર શરૂઆત કરી છે વિક્રોલી ટીમે. 65 રનનો ટાર્ગેટ આપ્યો છે ગોરેગાંવ ટીમે. ફેન્ટા લાવજો ફેન્ટા. ડોટ બોલ. કેટલા 3 બોલ 4 બોલ 12. 4 બોલ 12 રન થયા છે. હવે નાથી રિક્વેસ્ટ છે કે અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન હશે તો કોઈ આર્ગ્યુમેન્ટ્સ કરતા નહીં. શાનદાર બોલ. લાસ્ટ 1 to go. 12 રન 5 બોલ. બોલરનું નામ શું છે? કિરણભાઈ શાનદાર બોલિંગ કરી રહ્યા છે હમણાં. કિરણભાઈ ઓગણિયા. કિરણભાઈ નો લાસ્ટ બોલ અને આ શાનદાર શોટ માર્યો છે. આ મિસ ફિલ્ડ કરી પાછી. બહુ મહત્વની વિકેટ હતી આ. આગળ જે મોંઘું પડ્યું કે છે આ. ઓવરમાં 13 રન આવે છે અનિલભાઈના બોલ બેટથી. આના પછી વિરાર અને દાદરવાડી. વિરારનો નિર્ણય કઈ આવ્યો નથી ભાઈ. બોલિંગ લીધી છે વિરારે. દાદરવાડી તમારી આના પછી બેટિંગ છે. રેડી રહેજો ભાઈ, નહીં તો 5 રનની પેનલ્ટી મારવામાં આવશે.
એક ગામ એક સંઘનો રૂલ છે આ. ઓવર 13 રન થયા છે. સુનિલ નવા બોલર સુનિલભાઈ. વિકાસે છોડ્યો બોલે તો યાર. હા અનિલ જ મોંઘો પડે હકીકત ભાઈ. એક ઓવર 13 રન થયા છે. 65 નો ટાર્ગેટ છે. શાનદાર શોટ માર્યો છે. જોઈ કેચ પકડે છે કે નહીં. અને 6 શાનદાર શોટ. બે પ્લેયર ના વચ્ચેથી ગયો છે બોલ. એક બોલ 19 રન. આ બીજો મોકો હતો જે વિકાસભાઈ છોડી દીધો છે. વિકાસે છોડ્યો ભાઈ. અમદાવાદ પેસેન્જર પાલીતાણા પાંદડા. એક બોલ 19 રન થયા છે. શાનદાર શોટ માર્યો છે આપણા અનિલભાઈ શેખલિયાએ. મિસફિલ્ડ 3 જીવનદાન મળ્યા છે અનિલભાઈને. આગળ જઈને મોંઘું પડ્યું કે ભાઈ આ 3 જીવનદાન. બહુ મહત્વ વિકેટ છે અનિલભાઈની. શાનદાર શોટ માર્યો. આ તો ખબર જ હતી નથી જો મોંઘો પડ્યો છે. અને આ હેડ વિકેટ અનિલભાઈ ના તરફથી. शानदार शॉट मारे थे पर हीड विकेट. सोने पे सुहागा. અત્યાર સુધી લેવાનું હતું પર હવે દેવાનું થઈ ગયું. 3 બોલ 19 રન. 3 જીવનદાન હતી. ચોથા જીવનદાનમાં અનિલભાઈ ગ્રાઉન્ડ ના બહાર જાય છે અને આ સંજયભાઈ ગ્રાઉન્ડ પર આવ્યા છે. 19 રન. 3 બોલ 19. 3 બોલ 3 19 રન. हारा पेलानी विकेट सोने पे सुहागा. 6 मारता मारता आउट થઈ ગયા છે ભાઈ અનિલભાઈ. બહુ સાઈડ દેખાય છે. આયાથી ને દેખાઈ રહ્યું છે અનિલભાઈ. જેટલી ખુશી થઈ વિક્રમી ટીમને એટલું દુઃખ પણ થયું હશે. આપણા સંજયભાઈ સ્ટ્રાઇક પર આવ્યા છે. જોઈએ શું કલાકારી કરે છે હવે. હારા પછીની મેચ દાદરવાડી અને વીરા રેડી રહેજો ભાઈ. નહીં તો 5 રનની પેનલ્ટી છે. એક જણની પેનલ્ટી મળી જ ભાઈ. જેને પેનલ્ટી ન જોતી આ મેચ ખતમ થાય. વીરા અને દાદરવાડી મોજૂદ રહેજો.
બોલિંગ બોલિંગ 4 બોલ 19 રન. શાનદાર બોલિંગ કરી રહ્યા છે સુનિલભાઈ આપણા. 143 જર્સી નંબર છે એમનો. અને હવામાં બોલ ગયો છે જોઈ કેચ પકડી કે નહીં. મિસ ફિલ્ડ. આ વિકેટ બી બહુ મહત્વ હતી. હદથી વધારે મહત્વ હતી આ વિકેટ. 5 બોલ 20 લાસ્ટ ઓવર. 5 બોલ 20 રન. બહુ મહત્વની વિકેટ છોડી છે ગોરેગાંવ વાળા ભાઈઓ. જ્યાં આગળ જઈને મોંઘું પડશે અમને. और यहाँ पे सुनील भाई शानदार बॉलिंग करते हुए पांच बॉल 20 रन. बिजी ओवर लास्ट 1 to go. पावर प्ले ની લાસ્ટ ઓવર. લાસ્ટ ઓવર 20 રન. અને હાર્દિક પાંડ્યા અમારા દેવી પૂજક સમાજના સ્ટ્રાઇક પર આવે છે. અને આ ઓવર ખતમ થઈ ગઈ. 21 રન. બે ઓવર 21 રન. ગોરેગાંવ ટીમ અને વિકેટોની મેચ ચાલુ છે. આના પછી દાદરવાડી અને હીરાની ટીમ રેડી રહેજો ભાઈ. રેડી રહેજો પછી કહેતા નહીં. વિકાસભાઈ ભોજવિયા બોલિંગ આંકવા માટે આવ્યા છે. જોયું હવે એમનું બોલિંગ કેટલી વિકેટ લે છે હવે કેટલી નહીં. વિકાસભાઈ અગર સંજયભાઈની વિકેટ લે તો નીતિનભાઈ સાતેલા તરફથી 2001 નું ઇનામ આપવામાં આવશે. શાનદાર શોટ અને 4 રન. 1 બોલ 25 રન. પહેલો બોલ વિકાસભાઈ ને બાઉન્ડ્રી ના તરફ જાતો. એક બોલ 25 રન. 25 રન. ચાલીસ રનની જરૂરત. અને હાર્દિક પાંડ્યાનો શાનદાર શોટ સીમા રેખાના પાર. 31 2 બોલ. ચોત્રીસ રનની જરૂરત છે વિક્રમની ટીમને જીતવા માટે. બે બોલ 31.
વિકાસભાઈની બોલિંગ. અને આ સિંગલ રન. 3 બોલ 32 રન. बत्तीस 33 होता था. हेलो. हाँ बोलना क्या हुआ ऊपरी में मैं फोन करता था गुरु मैच चालू चौको मारो था 3 બોલ 36 રન. 4 બોલ. અને આ શાનદાર સ્ટ્રીટમાં શોટ માર્યો છે અને આ મિસ ફિલ્ડિંગ. લાસ્ટ ઓવર. 5 બોલ 40 રન. અત્યાર સુધી 15 રન આવી ગયા છે વિકાસભાઈને. 19 રન આવી ગયા છે અત્યાર સુધી 5 બોલમાં વિકાસભાઈને. બહુ મોટી ઓવર થઈ ગઈ. 5 બોલ 40 રન. 13 બોલમાં હજી બી 26 રન જોતા છે. 25. લાસ્ટ ઓવર. 25. અને આ શાનદાર શોટ સંદેશભાઈના તરફથી સીમા રેખાના બહાર. ઓવર 44 भाई 23 रन आसपास आया બોલિંગ દેવાની છે 44 ક્લાસ પકડ ના 19 હતા હા 26 બુड्ढा 12 બોલ 19 21 12 બોલ 21 જોતવા સાજુ વિક્રોલીની 12 બોલમાં 21 રનની જરૂરત હજી. અલા તો ભાઈ ઈ જ ગણ્યા ને મારા ભાઈ 44 થયા તો 21 વચ્ચે ને 12 બોલ 21 રન વિક્રોલી ટીમને જરૂરત છે. હજી બી ગોરેગાંવના હાથમાં મેચ છે. અને આ સુનિલભાઈ પાછા બોલિંગમાં આવ્યા છે. જોયું હવે શું કરે છે ચમત્કાર એમના ટીમ માટે, ગોરેગાંવના ટીમ માટે. શું ભાઈ કામ લગાડું નથી અને આ પેલો બોલ સીમા રેખાના બહાર. આના સાથે વિક્રોલી ટીમના 50 રન પૂરા થઈ ગયા. 15 રનની જરૂરત. 1 બોલ 50 રન 50. અરે અમારી શાનદાર પાછળનો નજારો ડાની ડોકર આવી રહી છે. જે ટીમ હારી જાય લોકલ પકડી આના પછીની મેચ વિરાર બોયઝ વર્સિસ દાદરવાડી. રેડી રહેજો ભાઈ. રન કેટલા હતા એ બોલ ને તું કેટલા બોલ 2 બોલ 52 રન. આ બોલમાં 6 મારે
લા પણ કોણ લગાડે છે તો બોલ પણ નામ શું છે પણ નામ શું છે આ બોલ પર 6 મારે તો 201 નું ઇનામ છે આકાશભાઈ ના તરફથી અને મિસ પહેલાથી કીધું આવ્યો તો બસ કેશ મોંઘા પડી એ કે છે કેટલા ત્રણ બોલ ના 3 બોલ 53 4 બોલ 53 સોરી 4 બોલ 53 રન 12 રનની જરૂરત અનાસી મારી કાના પર સંજયભાઈ ના તરફથી શાનદાર સિક્સ જોવા મળ્યો છે આ બોલમાં 6 માર્યો તો સંજયભાઈ 101 નું ઇનામ મળશે આકાશભાઈ ના તરફથી 101 નું ઇનામ 59 લાસ્ટ ઓવર આ બોલમાં 6 માર્યો સંજયભાઈ તો આકાશભાઈ ના તરફથી 101 નું ઇનામ આકાશ મોલાણા તરફથી ઓવર 60 રન 6 બોલમાં 5 રનની જરૂરત આ પેનલ્ટી મારી સીટ 5 રન બાકી તો તદારથી મેચ ખતમ થઈ ગયો પેનલ્ટી મારી સીટ 5 રન બાકી 6 બોલ 5 રન વિકેટ લઈને જીત્યા છે છ બોલ 5 રન પહેલા બોલમાં માર્યો પાછો કેટલા પહેલા બોલમાં એક 6 મારે તો 101 પહેલા બોલમાં સંજયભાઈએ 6 માર્યો તો આકાશભાઈના તરફથી 101 નું ઇનામ મળશે આ બોલમાં 6 માર્યો તો 101 નું ઇનામ આકાશભાઈના તરફથી 4 ઓવર 60 રન થયા છે 5 રનની જરૂર 6 બોલમાં વિકરેલી ટીમને એક ગામ એક સંઘ દેવી પૂજક સમાજ આ મેચ રાખવામાં આવી છે ટુર્નામેન્ટ બોરેલી બી ના તરફથી પાસ એ તે કયા ખબર પેનલ્ટી 6 બોલ 5 રનની જરૂરત વિકરેલી ટીમને સંજયભાઈ આ બોલમાં 6 માર્યો તો 101 નું ઇનામ આકાશભાઈના તરફથી છ બોલ 5 રનની મેચ 4 ઓવર 60 રન થયા છે હજી સુધી છ બોલમાં 5 રનની જરૂરત વિકરેલી ટીમને 4 ઓવર 60 રન શાનદાર શોટ 4 રનના તરફ બેસ્ટ ફિલ્ડિંગ આ 6 મારે સંજયભાઈ તો 501 નું ઇનામ આકાશભાઈના તરફથી 5 બોલમાં 1 રનની જરૂરત વિકેરેલી ટીમને આ બોલ પર 6 મારે સંજયભાઈ તો 501 નું ઇનામ આકાશભાઈના તરફથી
દાદરવાડી અને વિરાર રેડી રહેજો ભાઈ. પ્લેયર આવી જાવ આયા. જય માતાજી ભાઈ. અને આ સંજયભાઈ 6 માર્યું તો 501 નું ઇનામ એમનું લાગુ થઈ ગયું છે. કમ્પલસરી રૂલ. વિરાર ફિલ્ડિંગ માં આવો ભાઈ, ફિલ્ડિંગ માં આવો. અલા અહીંયા સુધી તો આવાજ નહીં જાય ભાઈ. હા સોલો ગયો ને અનિલ બિનિલ કોણ ગયો છે ભાઈ? બોલ લેવાનું વિક્રોલી ટીમ. બોલ રિપીટ કરો. વિક્રોલી ના ટીમ થી રિક્વેસ્ટ છે બોલ પાછો મોકલાવાયા. અને વિરાટ બોયઝ ग्राउंड पर आते हुए दादरवाड़ी ने विराट टीम में 12मो प्लेयर भाई स्टेज पर मोकला देजो. दादरवाड़ी ने विराट टीम નો 12મો પ્લેયર. એટલા બી મળ્યા. ટનસપ બિનસપ મંગાવી લો ને ભાઈ.